સંતો અને ઋષિ મુનિઓનો બાપુ દેશ છે આપણો, સાધુ સંતોની ભૂમિ છે. અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા કે એક સાધુ તમને હામો મળે, ભગવી ચિત્રી હામી મળે ને જો સીતારામ ન બોલી શકો તો મરી જાય, કે તમને જીવવાનો કોઈ અધિકાર નથી. એક સાધુનો દીકરો, કોઈ પણ સાધુ, કોઈ પણ સંત, કોઈ એક ભગવી ચિત્રી હોય અને બાપુ સીતારામ જો એટલું ન બોલી શકો તો તમને જીવવાનો કોઈ અધિકાર નથી. અમારા ગુરુ મહારાજ આવું કહેતા. શબ્દની બાપુ ચોટ હોય. સંત છે ને, સંત બાપુ તમને આ દુનિયાથી પર બીજી દુનિયામાં બતાવી. ગંગા સતીની વાણી કહે છે, પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારે એનો બતાવું તમને દેશ. વાણીમાં છે ને ઉતરો તો તમને મજા આવે, બાકી વાણી એમને સમજાય નહીં. આનું મંથન કરવું પડે. પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. એક માના ઉદરમાં તમારું અને મારું બીજનું રોપણ થાય, પિંડ બંધાય. 9 મહિના સુધી માના ઉદરમાં તમારો મારો વિકાસ થાય. 9 મહિના પછી આ દુનિયામાં તમારું મારું આગમન થાય. પછી તમારું સર્જન થાય. 60-80 વર્ષ તમે જીવો અને પછી તમારું વિસર્જન થાય. તમે આ દુનિયા છોડીને જાઓ પછી શું? ગમે એને કહે ફલાણા ભાઈ તો કે તો ગયા, ફલાણા ભાઈ કે ગયા. ગંગા સતીની વાણી બાપુ એવો પુરાવો આપે છે કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું દેશ. આ દુનિયામાં તમે આવો, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય, પછીનો દેશ દેખાડું. બાપુ કેવો હોય છે? ભજન આઘું પડ્યું છે. ભજન એમ નામ સમજાય એવી વાત નથી. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમ થી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં. કેમ આપણે માણાને ઉતારવું મગજમાં? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી. કેવી રીતે ઉતારવું? આની માટે મારું ધણી જોવે માથે, એમ નામ ન સમજાય. ભજન તો લોહીમાં વણાય જાય, વણાય. સોપડાની જરૂર ન પડે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલિકોરથી આવે. ભજન છે ને બાપુ, ભજન ગાવાની વાત જ નથી. આ ભજન નથી, આ મનોરંજન છે. ભજન છે જુદી બાબત છે. હમણાં બાપાએ વાત કરી હતી ને, અનુભવવાની વાત છે. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે, અનુભવવાની વાત છે. તમને ટાઈટ વાતી હોય ને તો એમ કહ્યું કે ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહી શકો? તડકો બહુ લાગતો કે તડકો બહુ લાગે છે, પણ આટલા ફૂટ લાગે છે કહી શકો? આ અનુભવવાની વાત છે ને. અનુભવથી જ, આ અનુભવથી જ ઓળખાય. બાકી ઈશ્વર બીશ્વર બાપુ ક્યાં આટા મારતા ને જડશે નહીં. મારા અંદાજ મુજબ, મને નથી જડ્યો, અને મારા અંદાજ તમને જડ્યો તો કઈ વાંધો નથી, મને કોઈ વાંધો નથી. પણ ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક, નિરંજન, નિરાકાર છે. આપણા જેવો છે નહીં એટલે મેળ નથી પડતો. નકર હું તો એમ કહું કે એક રોડ માંથી જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે ની દીકરી રાયડું પાડે, અને ખેતરમાં ખેડૂત કોક નાકા વાળતો હોય અને એ રાયડું સાંભળી જાય ને પાવડો લઈને આવે ને ઓલે 2 પાવડા નાખે અને સોડાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? હે ભોળિયો નાથ પોતે. આ તો કે રામાપીર લીલા લુગડા હોય, ઘોડો હોય, હાથમાં ભાલું હોય તો માની દઉં. એ આવવાનું નથી ને આપણો મેળ પડવાનું નથી. તમે ઘરે હોતા હોય સવારે ખબર પડે કે મારું કામ થઈ ગયું, નથી લાગતું કે આવીને કરી ગયો એમ? અરે શું ભલામણા, તમે અનાજ ખાઈ શકો, બાકી હજમ તમારી તાકાત નથી કે તમે હજમ કરી શકો. તમે રાતે હુવો ને, તમે નીંદર તમે થાક્યા હોય એટલે નીંદર તમને આવી જાય 100%. બાકી સવારે તમે નીંદર ન પૂરી કરી શકો, એ તો ઓલો પૂરી કરે. ઈ સગાડે નહીં તો સવારે ડખા જેવા થાય. આ તમે ખાઈ શકો, હજમ ન કરી શકો, હોઈ શકો, જાગી ન શકો. ઈશ્વર છે ને દયાળુ છે. તલે તલ ને મગે મગની કીડી થી માંડીને હાથી સુધી બધાયની બાપુ ધ્યાન રાખે છે. અને ક્યાં નથી ઈશ્વર, ક્યાં નથી એ તો મને કયો. જો સમજાય તો, ન સમજાય તો ક્યાંય છે નહીં. આ સંતોને આપણે કહે બાપુ ભગવાન મને દેખાડ્યું, લો કેવી રીતે દેખાડે? એમ નથી. સંતો કહે છે માર્ગે હાલો, સમય આવશે ને. તમે એમ કહો મુંબઈ જવું છે, મુંબઈ જવું છે, હાલતા થવું પડે. મુંબઈ આ ન આવે, તમારે જવું પડે.
હા એ મુંબઈ જવાનું એડ્રેસ આપે આવા સંતો હોય ને બાપુ એ તમને માર્ગ બતાવે કે અહીંથી અહીંથી હાલ્યા જાઓ વહેલું મોડું મુંબઈ આવશે અહીં બેઠા બેઠા તમે મુંબઈ રેડિયો વાળો તે કોઈ દી નો આવે જિંદગીમાં એટલે મહાપુરુષોની ભૂમિ છે સંતોએ બાપુ ખૂબ બધી વાણી કરી અને પોતે અનુભવ કરી ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને બાપુ આપ્યું છે તમે જુઓ આપણા કેટલા બધા મહાપુરુષોને શું નો આપ્યું એમ એટલે એક વાણી મારે કરવી છે જલારામ બાપા વીરપુર અને અખિલ બ્રહ્માંડ નો માલિક એની ઝૂંપડી આવે અને પોતે એમના ધર્મપત્નીની માગણી કરે અને વીરબાઈ ને કહે છે એક સાધુ આવ્યા છે તમારી માગણી કરે છે વીરબાઈ એમ કહે છે કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી પણ આજે વેલડી ફળ આવ્યા એવું મને લાગે છે મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને એ હાથ મને આપી દો મને જવામાં વાંધો નથી ઈ વીરબાઈ નું બાવડું પકડી અને જલા બાપા આવ્યા બાપુને કીધું બાપુ બૈરું જોવે છે ને કે હા ગાયલો એ આપ્યો ને બાપુ તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા એની હાથે ટોકરા નગારા ઝાલરું મીડ્યું વાગવા બધા કે આ શું થયું આ તો કૌતુક થયું એની હાથે નગારા આરતી વાગે આપા ગીગા બાપુ આમ નજર કરીને દાંત કાઢે છે કે બાપુ આ શું બન્યું કે હોઈ જાવ કાંઈ નથી બન્યું કે પણ બાપુ કયો તો ખરો એની હાથે આ બધા ટોકરા ઝાલરું વાગે કે કાંઈ છે નહીં વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ વાસ્તુ આટલી છે ટાણું આવે અને કાંઈક કરી લ્યો બસ મુદ્દો આટલો છે બાકી કાંઈ બાપુ ઢોલ વગાડવાની જરૂર નથી કોઈ ખોટા ખેલ કરવાની જરૂર જ નથી રામ હું તો જો કે બધો જાણીતો ડાયરો છે પણ હું એમ કહું મારા જેટલું પાપ તમે ઝઘડા કે તોફાન મારા જેટલા તમે એકે નહીં કર્યા હોય તો આપણો મેળ પડી ગયો બોલો તમે બધા હેઠે બેઠા છો અમે ઉપર ચડી ગયા કહેવાનો મારો મિનિંગ કાંઈ બહુ લાંબી વાત વિચારવાની જરૂર જ નથી બસ ટૂંકમાં તમે કોણ છો એનું તમને અનુભવ થઈ જાય તો વાત થઈ જાય પૂરી બાકી કાંઈ આગળ હાલવાની જરૂર જ નથી એટલે કાનદાસ બાપુ આ ભજન લખે જલાની વાણી જલા બાપાની અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો એનું બૈરું આપ્યું ને બૈરું લઈને પાછું અખિલ બ્રહ્માંડ નો માલિક ગયો ને એને એમ જો ખરું આ બૈરું આપી દીધું મૂકવું ક્યાં આ સંતોએ બાપુ ભગવાનને ભગાડ્યા ઈ જંગલમાં ગયા અને વડલાના સાયા વીરબાઈ ને બેહાડ્યા અને જોડે ઝંડો બે આપ્યા ઈ કે હાલ્યો આ રાખો હું આવું છું હમણાં બહાર જઈને જીઓ હજી નથી આવ્યો જોડે ઝંડો હજી બે વીરપુરમાં પડ્યા છે તમે જાઓ તો દર્શન કરજો ઈ જલ્યા એમ નામ બાપુ દુનિયા કોઈ ગાણા નો કઈક મહેનત કરવી પડે એટલે જલિયાની બાપુ વાણી કરે છે શું કે છે જલારામ જોગી તે મારા મનના ક્યાં મારે મનના ક્યાં મારી મનના ક્યાં મારી જલારામ જોગી તે મારા મનના ક્યાં મારી જલારામ મનના ક્યાં મારી
અતિ તરો પ્રભુની પધારા ને ધરી સકાજે એ કરવા કુસોટી આયા નાથ ને જાધારી જલારામ જોગી તે મારા મનના ક્યાં મારી જલારામ જોગી તે મારા મનના ક્યાં મારી જલારામ તે મારા મનના ક્યાં મારી
જલારામ જોગી તે મારા મનના જલારામ તે મારા મનના ક્યાં મારી જલારામ જોગી તે મારા મનના तो जग में बड़ो આવા પિયુષને મળવા એ જે હાલો સખી
સંતોની વેદના છે, સંતોની પીડા છે. કારણ કે પોતાના અનુભવ થયા પછી તમને ને મને એક કેળો પાડવા આટું કે આમ કરો ને મરી જશો ભૂંડી હાલત. સંતોની વેદના છે. દાસી જીવને ઈશ્વરને મેળવવા માટે બાપુ દાસી જીવનને 18માં ગુરુ ભીમ મળ્યા, 17 સુધી નો મેળ પડ્યો. આપણે એક એક ના ઠેકાણા નથી, ચાથી મેળ પડે. 18માં ગુરુ ભીમ મળ્યા ને બ્રહ્મણા ભાંગી. કહેવાનો મારો મીનિંગ એક તમારી તમન્ના હોવી જોઈએ મારે આ કરવું છે. જ્યાં સુધી આપણને અંદરથી એક નક્કી ન થાય, ગાંઠ ન વળે ત્યાં સુધી વાત ખોટી. અને ગાંઠ વળી ગયા પછી બાપુ કસોટી તો આવવાની જ. કસોટી હોનાની હોય, લોટાની ન હોય. માર્ગે ચડશો ને, આના માર્ગે ચડ્યા પછી લોટાના સણ્યા સાવવાની તૈયારી હોવી જોઈએ. ભજનનો માર્ગ તો જ મેળ પડે એવું છે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો બાપુ આ કાંઠે બારવટીયો હતો ને, સતી તોરલ મળ્યા અને જ્યાં સુધી દરિયામાં ઉતર્યા ને ત્યાં સુધી બાપુ દરબાર ને એમ જ હતું કે આપણે થી આ દુનિયા હાલે છે. સતી તોરલ ને જાડેજા કે છે કે તમે દુનિયાને ભરમાવો છો, એક તારા લઈને આખી રાત જાગ્યો, હુતા નથી ને હુવા દેતા નથી. આ મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. તોરલે કીધું દરબાર માર્ગમાં રહ્યો, ખોવાઈ જાય છો, ગોતાય નહીં ચડો. અમે જે કરી છે અમને કરવા દો, તમે જે કરતા હોય કરો. એ કે નહીં, મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. દરબારી તમારો વેમ છે. આ એક તારો કરે ને એ તમારી તલવાર ન કરી શકે. કાળ ઝાડ બારવટીયો કચ્છનો કાળો નાગ જેને કહેવાય, એના હામુ બાપુ ઊભું રહેવું હોય ને તોય વિચાર કરવો પડે. સતી તોરલ આટલું બોલે ને જાડેજો એમ થાય કે હું કઈ કરી નથી શકતો. શું કામ? તોરલ પાસે ભજનનો પાવર જ એટલો હતો કે જાડેજો લાંબો હાથ નથી કરી શક્યો. બે વાત કરે છે, આ કહે છે કે મારો એક તારો વધે, આ એમ કહે છે કે મારી તલવાર વધે. પછી જેસલે કીધું કે તમારો એક તારો જો વધતો હોય તો આનું મને પ્રમાણ આપો. આ પ્રમાણ વાળી વાતો છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે. એની ભાઈ હજારો વર્ષથી આ ભજન હાલ્યું આવે છે. ટીંગાઈ આપણે શું કામ છે? તોય અભાવો નથી આવતો. શું કામ? આ ડાલડા નથી, ચોખે ચોખ્ખું છે એટલે અભાવો નથી આવતો. ઈ કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. તોરલે કીધું જાડેજા. ઈ આવ્યો દરિયાનો કિનારો, હોડીમાં બેઠા ને હોડી મંડી હલવા દરિયામાં. મધ્ય દરિયે પૂગીને બાપુ પવને દિશા બદલાવીને જેથી ખોરડા જેવડા મોપા મીડા ઉલળવાઓ. કચ્છનો કાળો નાગ ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો. અને હારા બાપુ છેલ્લે આરો નથી દેખાવાનો. તમારો મારો બાપુ આ છે ને સંસારનો સાગર છે, એમાં જેથી ઓલા લેવા આવશે ને તેથી છોકરા ઉભા છે ને બૈરા છે ને વહુ છે, બચાવી કોઈ નહીં શકે. એ તો એવો ભજનનો સથવારો હશે ને તો જ કાંઠે ફૂગવાના. બાકી આ કોરોનામાં કેટલાયના ગલોટિયા કહી ગયા, કોઈ બાપાએ ન બચાવ્યા. આટલી જ વાર છે તેથી બધા કહેતા હતા મારી વહુ છે મારો છોકરો મારો બાપો અડો ને. કોઈને અડતું નહોતું. આ બધાને ખબર છે. જીસીબી થી પાણા હડસેલ એમ હડસેલ બસ આટલું જ હકવું છે, કાંઈ છે નહીં. રામ કહેવાનું છે અમારી વહુ છે ને અમારા છોકરા. કોઈનું હતું દેખાતા બધાને અનુભવ થઈ ગયો. આપણે કરીએ આપણા છે આપણા પણ મરવાનો વારો આવે ને તો કહીએ આપણા ભલે અહીંયા રહ્યા, મારે જીવવું છે. આટલો જ હિસાબ છે બસ. આનું નામ જ સ્વાર્થ. કોઈ બાપુ કોઈનું છે નહીં. કચ્છનો કાળો નાગ ચારે બાજુ નજર કરીને બાપુ ખોરડા જેવડા લોટ મળ્યા ઉડળવા. તોરલ ને કે તોરલ હોડી હમણાં બુડી જાય મરી જઈશું. તેથી તોરલે કીધું કે દરબાર તેમ કહેતા હતા ને મારી તલવાર વધે, આ દરિયાને મડો કાપવા હમણાં વહી જાય છે. અને એ વખતે બાપુ જાડેજાને હબાકો આવ્યો હોય કે અરે તારી ભલી થાય, મારા નામથી છોકરા ધ્રુજે, પંખી બાપુ ઉડી જાય, બજાર બારણા બારીઓ બંધ થવા માંડે અને હું રોવું છું ને એકાય બૈરું સામે મારી સામે ઊભું એનું રૂવાડું નથી હલતું. અને મોત બાપુ આવું અઘરું છે, લખવું હોય તો લખી લેજો. આવવાનું છે વાતે પાકી છે પાછી. એટલે મોત ને સ્વીકારવું તો પડશે, ગમતું હોય કે ન ગમતું હોય. પછી તમે એમ કહો કે એક છોકરો હજી પરણાવવાનો બાકી છે, એમાં બાપુ નહીં મેળ પડે. એ તો ઉપાડી જ લેવાનો, છોકરો ભલે બાકી હોય.
તોરલ મને ખબર નહોતી આ મોત આવી ઉઘરાણી કરશે, મને બચાય. ત્યારે તોરલ કહે છે, જાડેજા પુણ્ય કર્યું હોય તો યાદ કરો ને, પાપના પોટલા દરિયામાં ફગાવી દો. હું તમારી હારે છું, અલગ ધણી હમણાં પુગાડી દે, મુજાવમાં કાંઈ નહીં થાય. પણ બાપુ જાડેજાની આંખમાંથી ધારું થતી હતી. હો તોરલ, હવે આમાંથી ન બચાય, કે તમે મુજાવમાં. અને એ વખતે જાડેજાએ ગાંઠ વાળી લીધી કે જો હોડી હવે કાંઠે પૂગે ને તો જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. બાપુ એ તમે કાંઠે પૂગ્યા ને પછી જીવો ત્યાં સુધી જાડેજાએ તલવાર નથી ઉપાડવી. આપણે તો તમે ઓલો ધરતી કપાયો હતા, બધા ધૂનું બોલતા હતા, પછી 15 દી જ્યાં હતા પાછા ઈ ના ઈ